ગુજરાતમાં ફરી એકવાર ભાજપનો ભવ્ય વિજય થયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે વિરોધ પક્ષોનો સફાયો કર્યો છે। આ ભવ્ય જીત બાદ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપી જનતાનો આભાર માન્યો છે। સુરત ખાતે ચૂંટણીના પરિણામો બાદ સી.આર. પાટીલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ પર જનતાએ મૂકેલી મહોર છે। તેમણે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેમના કુશળ સંચાલનના કારણે ભાજપ આજે આ સફળતાના શિખરે પહોંચ્યું છે। સી.આર. પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે મતદારોએ ભાજપ પર જે ભરોસો મૂક્યો છે તે અમે એળે જવા નહીં દઈએ। ભાજપ ફરી એકવાર વિકાસના કામોની ગતિ તેજ કરશે। ગ્રાઉન્ડ લેવલ પર રાત દિવસ મહેનત કરનાર દરેક કાર્યકર્તા આ જીતનો ખરો હકદાર છે। સી.આર. પાટીલે તમામ વિજેતા ઉમેદવારો અને પક્ષના પદાધિકારીઓને આ ભવ્ય વિજય માટે અભિનંદન પાઠવ્યા છે અને ખાતરી આપી છે કે ભાજપ હંમેશા જનતાની સેવામાં તત્પર રહેશે। ભારતીય જનતા પાર્ટીના આખા ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ભવ્ય જીત થઈ છે। સુરત શહેરમાં પણ 120માંથી 115 સીટ મહાનગરપાલિકામાં જીત્યા છે અને એ રીતે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે। એના માટે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો, શ્રી અમિતભાઈ શાહ સાહેબનો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ અને સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ આપના માધ્યમથી અભિનંદન આપું છું। કાર્યકર્તાઓએ કરેલી મહેનત એ રંગ લાવી છે અને સુરતની અંદર 30 વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટી 120માંથી 115 સીટ જીતે। ગયા વખતે જે 93 સીટ હતી એમાંથી 115 એટલે વધારીને જે ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે એ જ બતાવે છે કે લોકોને ભારતીય જનતા પાર્ટીના કામ કરવાની પદ્ધતિમાં વિશ્વાસ છે। એમને જે નેતૃત્વ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું, એમાં પણ એમને વિશ્વાસ છે અને સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, મતદાર ભાઈ બહેનો એ દેશને મજબૂત કરવા માગે છે, રાજ્યને મજબૂત કરવા માગે છે અને સમજે છે કે સુરતને અને ગુજરાતને મજબૂત કરીશું તો જ દેશ મજબૂત થશે। એટલા માટે સમજદારીપૂર્વક એ મતદાન કરતા હોય છે। એનું પરિણામ આજે આપણને જોવા મળે છે।